સવાલ છે. આજ સુધી આપણે ગીતો સાંભળ્યા, ગઝલો સાંભળી, કવિતાઓ સાંભળી, શેર સાંભળ્યા, શાયરીઓ સાંભળી, વાર્તાઓ વાંચી, સાહિત્યને જાણ્યું. પણ શું કોઈ દિવસ આ લખવા પાછળની સફરને જીવ્યા છો? અમે આ સફરને માણવાનો પ્રયત્ન કર્યો છે. આ લેખકોની બનાવેલી દુનિયાને જાણવાનો પ્રયત્ન કર્યો છે, ફીલ કર્યો છે. અને આ એક્સપિરિયન્સ અમે તમારી સાથે શેર કરવા માંગીએ છીએ એક પોડકાસ્ટ સિરીઝ દ્વારા. ખબર ન થલી હું થયું તું મારો માયલો સટપટ થતો તો પછી ઘડી રહીને સમજાયું કે આ તો પેલું ભોળું પારેવું નેજવાને જ તરફડતું મારી પોપણે માળો પહેરવે છે. ઘોડિયામાંથી ઉઠવા પર હું પૂછું છું કે ક્યાં માં, ત્યારે દરેક સ્નેહી જણ મને અવકાશમાંના તારલા બતાવે છે. તારું કશું ન હોય તો છોડીને આવતું, ને તારું જ બધું હોય તો છોડી બતાવતું. અભિનય આવ્યો ને એ પહેલા કવિતા મારામાં આવી ગઈ હતી. પ્રેમ જે તારી ઉપર છે એ હવે વધતો નથી. હું જે બોલું છું ને એ નહીં, તારા હિસાબથી 16 લિંક કેવી હોવી જોઈએ એ તું લખ. કે વ્યક્તિ મટીને બનુ વિશ્વમાન, માથે ધરું ધૂળ વસુંધરાને. કે રાહ જોવી એ નિસ્બત પણ હોઈ શકે છે અને નસીબ પણ. દિલની દરેક ધડકનથી માંડીને શરીર આખાની રૂવાટીમાં બોલું છું કે આંગળીએ વળગેલી ધૂળ કહે, અહીંયાથી મુઠ્ઠી ભરીને લઈ જાઓ ને. કે 12માં હજી 5 બાકી છે.